નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। કુકરમુંડા તાલુકાના આસવાવા ચેકપોસ્ટ ખાતેથી ચોરીમાં સંડોવાયેલા 5 આરોપીઓ ઝડપાયા। તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ અને એલસીબી પોલીસે સંયુક્ત રીતે આસવાવા ચેકપોસ્ટ ખાતેથી ચોરીના ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓને ઝડપી લઈ મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં નિલેશ પાડવી, અર્જુન ઠાકરે, દિલીપ પાડવી, ઉમેશ ગાવિત અને મંગલ વડવી નાઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 1 કલાકે મળી હતી। તાપી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંગઠન પ્રમુખની હાજરીમાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ। તાપી જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાજપ સંગઠન પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા, જે માહિતી બુધવારના રોજ 12 કલાકે મળી હતી। વ્યારા શહેરમાં આવેલ CNI ચર્ચ ખાતે નાતાલની ઈસાઈ સમુદાય દ્વારા ઉજવણી કરાઈ। તાપી જિલ્લામાં વસવાટ કરતા ઈસાઈ સમુદાય દ્વારા નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રાર્થના કરવામાં આવી હતી, જે માહિતી બુધવારના રોજ 12 કલાકે મળી હતી। મારું નામ રેવરન તુષાર પટેલ છે અને હું CNI ચર્ચ વ્યારા મંડળીની અંદર પાળકીય સેવાની અંદર જોડાયેલો છું અને આજે જ્યારે અમે નાતાલ પર્વની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપ સર્વને નાતાલ અને નવા વર્ષની અમે પ્રેમી સલામ પણ પાઠવીએ છીએ। ખાસ કરીને નાતાલનું પર્વ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની સાથે જોડાયેલું છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ આ જગતની અંદર થયો અને એનું મૂળ જે કારણ હતું તે તો એ હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતના માનવીઓને પ્રેમ કરે છે અને તેમનો પ્રેમ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતની અંદર આપ્યો અને દરેક માણસ કે જેઓ પાપી અવસ્થાની અંદર જીવન જીવે છે તેઓને પાપોમાંથી મુક્તિ મળે અને અનંતકાળનું જીવન પ્રાપ્ત થાય, એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતની અંદર આવ્યા છે। અને બાઇબલનું એક વચન એવું કહે છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે। અને આ વચન એ બતાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માત્ર ખ્રિસ્તીઓ માટે કે બીજા કોઈ અમુક ગ્રુપના માટે આ જગતની અંદર આવ્યા નથી, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમગ્ર માનવજાતના માટે, સમગ્ર માનવજાત ઉદ્ધાર પામે, મુક્તિ પામે અને સમગ્ર માનવજાત આનંદિત અને આશીર્વાદિત જીવન જીવે એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતની અંદર આવ્યા છે। અને એટલા માટે આખું વિશ્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસનો આનંદ પણ મેળવે છે અને આપણા બધાના માટે બહુ અગત્યનું છે અને આપણે હંમેશા યાદ રાખીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈ ગ્રુપના માટે આ જગતમાં આવ્યા નથી, પણ સમગ્ર માનવજાત ઉદ્ધાર પામે અને અનંતકાળનું જીવન પ્રાપ્ત કરે એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતની અંદર આવ્યા છે અને આજે આપણે બધા સાથે મળીને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણીઓ કરી રહ્યા છીએ। નિઝર પોલીસે રૂમકી તળાવ ગામેથી જુગાર રમતા 3 ઈસમોને ઝડપી લીધા। તાપી જિલ્લાના નિઝર પોલીસ મથકના માણસોને મળેલી બાતમીના આધારે રૂમકી તળાવ ગામે જુગાર રમતા 3 ઈસમોને પોલીસે ઝડપી લીધા છે, જેમાં પોલીસે ધીરસિંહ ગાવિત, પ્રકાશ વસાવા અને પ્રકાશ વડવીને 11,570ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી બુધવારના રોજ 2:30 કલાકે મળી હતી। તાપી જિલ્લા સેવા સદનના હોલમાં DDOની હાજરીમાં સુશાસન દિનની ઉજવણી કરાઈ। તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લાના DDO તેમજ અન્ય અધિકારીઓની હાજરીમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મારી યોજના અંતર્ગત ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી 12 કલાકે મળી હતી। સોંગઢ પોલીસ મથક ખાતેથી DYSP દ્વારા ધાડના ગુનામાં પકડાયેલ આરોપીઓ અંગે માહિતી આપી। તાપી જિલ્લા LCB પોલીસે ધાડના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ અંગે DYSP ઈશ્વર પરમાર દ્વારા 3 કલાકે માહિતી આપવામાં આવી હતી। સોનગઢ જિલ્લો તાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 23/12/2024ના રોજ એક ધાડનો ગુનો બનવા પામેલો છે, જેમાં સોનગઢ વિસ્તારના જીસિંગપુરામાં એક યુપીના નામે ડ્રાઈવર મોહમ્મદ જમાલ જે ટ્રક પાર્ક કરીને સૂતા હતા, તો એ વખતે 5 અજાણ્યા ઈસમો આવી અને તેને પગના જાંઘના ભાગે ચપ્પુ મારી અને એક મોબાઈલ ફોન તથા ₹15,000ની ધાડ કરી અને નાસી ગયેલા।
જેને તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લોની જુદી જુદી ટીમ બનાવી અને ગણતરીના સમયમાં જ બાતમીના આધારે તેઓને પકડી પાડેલ છે. અને તેમાં આરોપીઓના આપણે નામ જોઈએ તો અનવર શાહ, બિકન શાહ ફકીર, રહેઠાણ ભેસ્તાન સુરત સિટી, એઝાઝ ફારૂકભાઈ પટેલ સુરત રાંદેર, સમીર ગફારભાઈ શેખ એ પણ સુરત છે, સાબિર ઉર્ફે આરિફ મહેબૂબ શેખ એ પણ રાંદેર, અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર, એમ 5 આરોપીઓ છે. તેમાંથી મોબાઈલ ફોન અને રૂપિયા 11,200 રિકવર કરવામાં આવેલા છે. આ આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ જોઈએ તો એકને બાદ કરતા જે 4 આરોપીઓ છે તેમના વિરુદ્ધ સુરત સિટીની અંદર બે અથવા 3 ગુનાઓ નોંધાયેલા છે. સર, આરોપીઓ ક્યાંથી પકડાયા છે? આ આરોપીઓ ડોસવાડા ગામના રસ્તેથી સરૈયા ગામ તરફ જતા હતા અને એ વખતે રિક્ષામાં પકડાઈ ગયા. મુદ્દામાલ કેટલો કબજે કરવામાં? મુદ્દામાલમાં મોબાઈલ ફોન અને છરી અને જે 11,200 રૂપિયા રિકવર કર્યા. જી સર. વ્યારા પોલીસે ડોલારા ગામેથી વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી લઈ એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો. તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે વ્યારા તાલુકાના ડોલારા ગામે રેડ કરી સંતાડી રાખેલ વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં પોલીસે કુલ 1,19,000નો મુદ્દામાલ કબજે લઈ અમિત ઉર્ફે બોબી ગામિતને ઝડપી લઈ ભીમસિંહ ગામિતને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે. જે માહિતી બુધવારના રોજ 1 કલાકે મળી હતી. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં દિશા કમિટીની બેઠક સંસદ સભ્યની હાજરીમાં યોજાઈ. તાપી જિલ્લાના સંસદ સભ્ય પ્રભુ વસાવાની હાજરીમાં દિશા કમિટીની બેઠક સેવા સદન ખાતે યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરી વિકાસના કામો અંગે માહિતી આપી માર્ગદર્શન અપાયું હતું. જેમાં ડીડીઓ સહિત જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ દિશા કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. જે માહિતી 2 કલાકે મળી હતી. કુકરમુંડા બસ સ્ટેશનની સામેથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી. કુકરમુંડા બસ સ્ટેન્ડ પાસે આવેલ દિવાલ નજીક એક 40 થી 45 વર્ષે અજાણ્યા પુરુષ ભિખારી જેવો લાગતો હોય જેની લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પુરુષનો વાલી વારસો શોધવા સહિતની કામગીરી હાથ ધરી છે. જે બાબતની માહિતી સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.